બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી ઉર્જા મંત્રી તો વિપક્ષ તરફથી મનહરભાઈ વસાણી બનશે કિંગ મેકર। ભારતીય જનતા પાર્ટીને ઝેરીલી વિચારધારા દર્શાવતા મનહરભાઈ પટેલ। બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે સૌરભભાઈએ પાળિયાદ તો મનહરભાઈએ આજરોજ બોટાદના કોર્પોરેશન વોર્ડથી પ્રચાર શરૂ કર્યો છે। આ વોર્ડમાં મનહરભાઈના આગમન સાથે જ આ વિસ્તારના રહીશો દ્વારા તેમનું ઢોલ નગારા સાથે ધમાકેદાર સ્વાગત કર્યું હતું। ખૂબ જ બહોળી સંખ્યામાં કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈનું આ સ્વાગત જોઈને મતદાતાનો મિજાજ જાણી શકાય છે। આ દરમિયાન મનહરભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનકાળ દરમિયાન સેંકડો સરકારી શાળાઓને બંધ કરી દીધી અને શિક્ષણનો વેપાર કરવા ખાનગી શાળાઓને મંજૂરી આપી। બંને પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બીજી તરફ ભાજપાના ધારાસભ્યો ચૂંટણી પ્રચારના મેદાનમાં હોય। આ ચૂંટણીના ખરાખરીના જંગમાં કોણ કિંગ મેકર સાબિત થાય છે તે જોવું રહ્યું। શિવાભાઈ લોકશાહીની અંદર 5 વર્ષે એક પર્વ આવતું હોય છે। લોકોના હાથમાં એક મતનો અધિકાર હોય છે અને શાસન બનાવવાની સત્તા એક બંધારણીય જોગવાઈ અનુસાર સરકારે આપેલી છે। આ બંધારણીય હક અને અધિકારને લઈ અને જે રીતે કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોએ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભર્યા અને કંઈ ને કંઈ રીતે અહીંના જે ધારાસભ્ય અને માનનીય મંત્રીશ્રીએ જે રીતે પર્સનલી એની સાથે ઇન્ટેન્સ અને ઇરાદાપૂર્વક તંત્રને કબજો લીધો અને તંત્ર પાસે એને હાથની સિગ્નેચર કરાવી અને જે કામ કર્યું છે એ આપ સૌ જાણો છો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ લઈને કોર્ટમાં ગઈ છે। અત્યારે ન્યાયાલયની અંદર આ કોર્ટમાં કિસ્સો પડ્યો છે। 22 તારીખે એના હિયરિંગ છે ફાઇનલ। જે કંઈ પરિસ્થિતિ છે એ કોંગ્રેસ પક્ષ આને જનતા સૌ જુએ છે। મને લાગે છે કે આ તંત્રે એક પોતાના કાયદાનું ઉલ્લંઘન કરી અને કંઈ ને કંઈ રીતે કાયદાને ગોળી પી અને જનતાની સામે એક આ દ્વેષપૂર્વક પગલું ભર્યું છે એવું લાગે છે। બોટાદ નગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષે એક શપથપત્ર જાહેર કર્યું છે કે બોટાદના કે કોઈ રોડ રસ્તા કે ગટરના પાણીના પ્રશ્નો કે ટેક્સના પ્રશ્નો અને સ્વચ્છતા અને ગંદકીના પ્રશ્નોને લઈ બોટાદની અંદર ચરમસીમાએ છે। 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારનું ધ્યાન નથી આપ્યું અને જનતા ત્રસ્ત છે। આને લઈને અમે તમામ વોર્ડની અંદર હું ગયો। લોકોની પાસે બેઝિક પ્રશ્નોમાંથી જ બહાર નથી આવ્યા। આજે હું કહું તો અમે આ જે વોર્ડની અંદર મને એક ભાઈ વાત કરતા હતા હમણાં કે 8 દિવસે પાણી આવે છે। હવે ભારત સરકારની અને ગુજરાત સરકારની યોજના છે નલ સે જલ, બહુ ઢોલ ટીપે છે। હવે નલ સે જલ જો પાણીની યોજના જો ખરેખર સરકારશ્રીએ એટલા ખર્ચા કરોડો રૂપિયાના કર્યા છે તો બોટાદની જનતાને તરસી રાખવાનું પાપ ભારતીય જનતા પાર્ટી શા માટે કરે છે? અને બીજા નંબરની અંદર આ સરકારની અંદર રાજ્યની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની બોટાદની નગરની સરકાર બેઠી હોય, આ લોકો કિન્નાખોરીથી જ શાસન કરે છે। લોકોને પૂછે છે કે તું કઈ સમાજનો છો, તું કયા સમાજમાંથી આવે છે, તું કયા ધર્મ સાથે જોડાયેલો છો? આ લોકતંત્રને હાનિ કરનાર આવનારા દિવસોમાં આ બોટાદની જનતા એ પારખી ગઈ છે આ શાસનને। એટલા માટે તમામ સમાજના લોકો આજે કોંગ્રેસ પક્ષને આવકારી રહ્યા છે। એના ભાગે આજે આપ જોઈ રહ્યા છો આ મિટિંગ હતી। ઓકે।